મુંબઈમાં એક ભાઈ ઘરે ગયો ને, મને કે નૌશાદભાઈ અહીંયા રોકાઈ જાઓ. મેં કીધું રોકાવું નથી. અરે મને કે રોકાઈ જાઓ. મેં 35 લાખ રૂપિયાના ખર્ચે એક ફ્લેટની અંદર એક બધું રિનોવેશન કરાવ્યું. મને કે 2 કરોડનો ફ્લેટ છે, 35 લાખનો ખર્ચો કર્યો. મને કે 20 લાખ રૂપિયાનું તો ટોયલેટ બનાવ્યું. મને કે હાલો બતાવું. મેં કીધું ટોયલેટ જોવાનું ન હોય, એમાં જવાનું હોય. મને કે અભિમાની દીકરો થઈ ગયો, આવા મોંઘા ટોયલેટ ક્યાંય જોયા છે? મેં કીધું આવો અમારા સૌરાષ્ટ્રમાં 2 કરોડના વીઘાના ખેતરમાં બેઠા હોય. મેં તો બીડીયું ટેકવીને સગન તક મગન આ વરે દીકરીને લગ્ન લીધા, ભલે લીધા, હું બેઠો ને પણ ક્યાં બેઠો એ તો જો. અને મેં કીધું અમારું 2 કરોડ રૂપિયાનું ટોયલેટ અમે રોજ ફેરવીએ. તનજીભાઈ ટોયલેટમાં ન ફાવે, બીજે દી મંજીભાઈનું, એ 3 કરોડનું હોય. મેં કીધું તું ફેરવી ન હોય ભાઈ. મને કે હવે નૌશાદભાઈ રોકાઈ જાઓ, જમીન જાજો. મેં કીધું ભાઈ તમારે અવળી એવી રૂમ છે, ક્યાં રોકાવું? મને કે હવે તમને સુરત જવાનું કાંઈ ન મળે. પણ મેં કીધું ભાઈ મારે અહીં કેમ રોકાવું? તમારા 4 છોકરા, 2 માણા તમે, 7માં ડોશીમાં, 8માં હું, હમા હું, કેવી રીતના? મને કે તમારો પ્રશ્ન નથી, મારો પ્રશ્ન છે. મેં તો કરો સોલ્વ. જોજો મુંબઈના બેને પ્રશ્ન સોલ્વ કર્યો. એક ચાદર પાથરી, 2 છોકરાને હુવરાવ્યા, છોકરા હુઈ ગયા ને તો ગાંઠ મારીને ખીલ્લે ટીંગાડી દીધું. બીજી ચાદર પાથરી, એમાં 2 છોકરાને હુવરાવ્યા, છોકરા હુઈ ગયા ગાંઠ મારીને આ બાજુ ખીલ્લે ટીંગાડી દીધું. મને કે જો પગથાણ થઈ ગઈ ને હુઈ જાવ. હું તો હુઈ ગયો. સવારે ઉઠ્યો તો હું ટીંગાતો. મેં કીધું મને લઈ લીધો. મને કે રાત્રે 3 વાગે 2 મહેમાન આવ્યા, જો ટીંગાય. મુંબઈ વાળા તો હારા ને ટીંગાડે ભાઈ. મુંબઈ છે, અઘરું મુંબઈ છે. એમાંય સુરતી આપણે તમે જુઓ, સુરતની અંદર તાપી નદી ભાઈ. એક ભૂરીયો લંડનથી ફરવા આવ્યો ને, તાપી નદીમાં નાવા પડ્યો, એમાં તણાણો તો રાડ્યું પડતો હતો, ખમોન ખમણ ખમણ. તે ખમણ વાળો ત્યાં ઊભો હતો. તેણે 250 ગ્રામ ખમણનું પડીકું અંદર ઘા કર્યું. બોલો કે નો સેવ. તો કાંઠે ઊભાથી બધા તમારે જેવા માણસો ઊભા થઈ કે જો તો ખરો, મરવા પડ્યો તો ખમણ હાર સેવ ખાવી. લા બચાવવાનું કે છે. કીધું ભાઈ એને સેવ નથી ખાવી. અઘરું છે ભાઈ. મારો ભાઈબંધ છે વિઠ્ઠલ, એ જીભે તોતડો છે. જો તોતડો માણા હારો, તોછડો નહીં હારો. તોતડો માણા હોય ને એ ભગવાનની દેન છે. તોતડો માણા હારો, તોછડો નહીં હારો. કારણ કે મીઠે બોલ બોलिए, अल्फाजों में जान होती है, इन्हीं से आरती अरदास और अजान होती है. ये दिल के समंदर के वो मोती है, जिनसे इंसान की पहचान होती है, जिनसे इंसान की पहचान होती है. સાહેબ તોતડો માણા હોય ને હારો, તોછડો નહીં હારો. વિઠ્ઠલ છે ને મારો ભાઈબંધ તોતડો છે. એ છે ને વલસાડમાં ચીકુ વેચે છે. ટ્રેન આવે ને એટલે ચીકુનો ટોપલો લઈને ચડે. તીતો તાતરના તત્તા જેવા તીતો, એમ અવાજ મારે. તીતો તાતરના તત્તા જેવા તીતો. તે એક અંદર એની જેવો જ બેઠો હતી કે તીતુનો તું ભાવ તે ભાઈ? આ કે તું માલા તાલા પાલમાં, કે તાલા નથી પાલતો. તીતુનો ભાવ પૂછું તું, તીતુનો તું ભાવ તે ભાઈ? બે બથો બચ બાઈ જાય ને, ચીકુનો ટોપલો નીચે પડી ગયો. તે ટીટી નીકળ્યા. આમ ચીકુને સામું જોઈને કે તીતુ તો ના તે ફોદા થઈ ગયા. આવા વિઠ્ઠલ છે ને 45 વર્ષનો છે ભાઈ. વાંઢો છે 45 વર્ષનો. એનું ગોઠવાણું નથી 45 વર્ષથી. તો મારી પાસે મન કે નવતાતભાઈ માલું ત્યાં દોથવો. મેં તાલું નહીં થાય. મન કે આ પેપલમાં જાહેરાત છે, જગ્યાએ 3 તનિયા છે 3. તું મારી ભેદો આવી ને તો માલું દોથવાઈ જાય. તો મેં કીધું હાલ હું તારી ભેગો આવું. અમે ગયા, પેપરમાં જાહેરાત હતી. તો એ દાદા પાસે ગયા. મેં દાદા તમારે 3 કન્યા તમારી છે, જાહેરાત તમારી છે? મન કે આ. મન કે મૂર્તિઓ કોણ? મેં કીધું આ ભાઈ. મન કે એની લાયકાત? મેં તો ઉંમર લાયક છે. તો ઓલા દાદાએ કીધું મન કે પેલી કન્યા આવી કે અમારી 35 વર્ષની કન્યા છે, આની યારે જે લગ્ન કરશે અને કરિયાવરમાં 35,000 રૂપિયા આપવામાં આવશે. મારો ભાઈબંધ વિઠ્ઠલ મન કે આ પાલ દે. મેં તો શાંતિ લાય, સ્કીમમાં હાલે જ કીધું, હજી 2 જોઈ લે. ત્યાં બીજી આવી. ઓલા દાદા કે મારી 40 વર્ષની કન્યા છે, આની યારે જે લગ્ન કરશે અને કરિયાવરમાં 40,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાં ત્રીજી કન્યા આવી. ઓલા દાદા કે અમારી 45 વર્ષની કન્યા છે, આની યારે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 45,000 રૂપિયા આપવામાં આવશે. મારો ભાઈબંધ વિઠ્ઠલ છે ને ખૂણામાં ડોસીમાં ભાળી ગયો. આનું તું લાચ્યું છે? ઓલા ભાઈ કે માલી બા છે. 2 ભૂંબા તો મેં મારી લીધા. મન કે માલો બા દિલાદો નહીં હો. દોચીમાંની ઉંમર 95 વલત હશે. તલિયાવલમાં 95,000 રૂપિયા મળે ને. પાછો હમણાં મારી પાસે મન કે નવતાતભાઈ મારા લગ્નનું ત્યાં દોથવો. મેં કીધું નથી ગોઠવવું ભાઈ. મન કે તમે ક્યાંક દોથવી દો ને. મેં કીધું જો નવસારી કન્યા છે લઈ જાઓ ખરો, પણ બોલવાનું નહીં. મન કે બોલું નહીં તો તું તલું. મેં કીધું ગીત ગાવાના. મન કે આ ગીત ગાતા આવડે. હું નવસારી કન્યા જોવા લઈ ગયો. કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી. એટલે વિઠ્ઠલના ટેરવા દાજ્યા એટલે બોલવાની ના પાડી હતી. એટલે વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી. ગીતમાં કેવી રીતના શરૂઆત કરી ખબર? ગીતમાં
વિઠ્ઠલ ગીતમાં શરૂઆત કરી, એ જી ડલમ લાડે માન ડલમ લાડે લડેજી માતા માન ડલમ લાડે ડલમ લાડે માન ડલમ લાડે લડેજી માતા માન ડલમ લાડે. ત્યાં કન્યા સામે શરૂઆત કરી, હાથમાં ચેરટે બીને એમાં ચેટી, ઓ મારા વિઠ્ઠલ તું ફૂટ મારી પી ફૂટ માર ફૂટ માર ફૂટ મારી ગોઠવાઈ ગયું. બોલો ડોશીમાં કે ફતાતલા ફોલો મેદુ છે ના ફતાતલા, મન કે જોતું તું એવું જલી દ્યો એવું જલી દ્યો, એમ જોતું તું એવું જડી જાય. સાહેબ આજે તુલસીભાઈ અને રાજભાઈ આવું સરસ મજાનું આયોજન કર્યું છે, સુરમહેક ગ્રુપ દ્વારા આયોજન થયું છે અને આ તમામે તમામ કલાકારોને આપણે માણવા છે. સમયની મર્યાદા છે કારણ કે સમય સાચવવો જરૂરી છે. એક જણો મને મળ્યો ને, મને કે હું ઘડિયાળ લેવો, મેં કીધું કેટલાની લીધી, મને કે 9 લાખ રૂપિયાની લીધી. મેં કીધું 9 લાખ રૂપિયાની ઘડિયાળ, મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર છે? પણ મેં કીધું 9 લાખ રૂપિયાની ઘડિયાળ, મારી પાસે 9,000ની છે, કોકની પાસે 900ની હોય, કોકની પાસે 90ની હોય, સમય તો હરખો જ બતાવે. મન કે એ જ તારી ભૂલ છે. આ 9,000 વાળી ઘડિયાળ તારો સમય બતાવે અને 9 લાખ રૂપિયા વાળી ઘડિયાળ મારો સમય બતાવે. સાહેબ એટલે જ્યારે મારો સમય હતો ને ત્યારે મારી પાસે સમય નહોતો, આજે મારી પાસે સમય છે તો મારો સમય નથી. સાહેબ એટલે હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું છું, મહેંગી ઘડી સબકો દે, ઉપરવાલા મહેંગી ઘડી સબકો દે લેકિન મુશ્किल ઘડી કિસી કો ના દે, મુશ્किल ઘડી કિસી કો ના દે. સાહેબ જે કોરોનાના સમયની અંદર આપણે મુશ્किल ઘડીમાંથી પસાર થયા, એવી મુશ્किल ઘડી કોઈને ન દે. એટલે આપણે બીજા તમામ 2 કલાકારને આપણે માણવાના છે, સમયની એક મર્યાદા છે. પણ છેલ્લી વાત કરી અને મારા શબ્દોને વિરામ આપું, પ્રકારના માણસો તમને મને આખા વિશ્વની અંદર જોવા મળે. એક જણો હાથમાં ક્યાંક લઈને જતો તો મેં કીધું આ શું છે? મને કે થર્મોસ. મેં કીધું આમાં શું થાય? મને કે આમાં ઠંડુ નાખો ઠંડુ રે, ગરમ નાખો ગરમ રે. મેં તે શું નાખ્યું? મને કે 2 આઈસ્ક્રીમ ને 1 ચા. આનું સમજાણું તો બીજું કહું ને બીજું આનો સમજાણું. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, હમણાં મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ ને તો રમેશભાઈ પાસે ગયો. મેં રમેશભાઈ ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. અરે મેં કીધું એ નહીં ગરમ થાય, મને કે પાસે તો જા. અરે મેં કીધું એમ નહીં શોટ લાગે, મને કે એટ તો ખરો. અરે મેં કીધું એમ નહીં ઘડ્યું ભાંગે, મને કે મને આખો ભાંગી નાખ્યો. ભાઈ ઘડ્યું ની ક્યાં કરવાનું રહ્યું. એટલે પ્રકારના માણસો તમને મને જોવા મળે. અમારા પ્રફુલભાઈ દવે લોકગાયક લખે છે, કેટલી પ્રકારના માણસો તમને આખા વિશ્વની અંદર જોવા મળે, જેમાં અવલચંડા અકલમઠા દેખા કર્મી આપડાય ઓશિયાળા ઉતાવળા અગાપછા અકલપંડિયા ઓટીવાળ ગજાખોડ કદરૂપા કરમીણા કવાજી કસબીન કપટીન કપાતના કકલાટિયા કામીન કાલમુકા કાવતરા ખોને કાનાબડિયા કમજાતને કાબાન કબાના અટકચાણ અજલના આલચુન અટકશાળા ખટપટિયાન ખુંદાન ખાવદરા ખટવદિયાન ખુનેલને ખુલાડીન ખેલદીલીન ખોચરણ ખુવાન ગર્જુન ગપચપિયાન ગપીદાસ ગણતરી બાદને ગળેપડું ગંદાન ગંજરી ગાંડાન ગોલાન ગોબરાન ગમાનને ગુનગાઈન ગભરૂન ગુલાટમાને ગાલાવેલી જ્ઞાનીન ગરખાન ગરમુંડાન ગમનીન ગરગુસલાન ગરફાડુન ગેલાન ગેલાગ્રાન ઘોંઘાટિયાન ઘૂષણખોર ચતુરને ચહકેલ ચબરાકને ચોવટિયા છીસરાન જબરાન જબરોશીલાન જોશીલાન જીણાન ઠરેલને ઠાવકાન ઠંડા ડંપાશાન ડાકુ ડરપોક ડફોલ તમોગુણી તુરંગી તુકાબાદને દયાળુ દરિયાદિલ દાતા દાનચોન દુખિયા દિલ દગડા દોરંગા દોડડાયા ધંધદારી ધમાલિયા ધોકાબંધી દાળપાડુ ધુતાન ધર્મનીશ તુલદોયાન ધીરજવાન નવરા નખોદિયા નમાલા નિડન નિસ્વાર્થી નિજાનની નિષ્ઠુર નિમોહી પરોપકારી પરિશ્રમી પરાધીન પહોંચેલા પંચાતિયા પાણીયારા પાંગડા પૂછાથી પહોંચી પ્રેમાળને પાગલ ફરતિયાને પહોંચી પતંદીવાળાને ફાકલ ફાલતુન ફુલોનસી બહાદુરને બગબગટ બટક બોલાન બચરવાળ બૌરંગાન બેદરકાર વિચારાન બોતળાન બાયલાન બીકણાન બોલકણા બળવાખોરને બુદ્ધિશાળી ભડવીને ભૂંડાન ભમરાળા મરણિયાન મસ્તીખોર મફતિયાન મનમોજી મતલબીન મીંડા બોલા મિજરાન મારફળું માયોર માખણિયા મરકણા મૂર્ખા મરદને રમૂજી રમતિયાને રસિક રાજકાણી રીસાળો રોનકી રોતી રૂડા રેડિયા સુમને સુખિયા સ્વચ્છને સંસ્કારી સાધકને સાચા બોલા સરળને સ્વાર્થી હરામખોરને હડકાયા હલકટને હરક ગેલા હરક પદુડા આજે જવાબી હોશિયાર હસમુખા લુચા લફંગા લોભિયા લબાડ લાખેશ્રી લંપટ નૂરનામી વેવલા વિવેકી વાયડા વંઠેલ વાડાયા વિકરાળ વેપારી અને વેધુ એટલી પ્રકારના માણસો સાહેબ તમને આખા વિશ્વની અંદર જોવા મળે. સાહેબ ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગए अच्छे अच्छे बैठे रहे मिस कॉल ये सब चले गए. ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢુ સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. સાહેબ દીકરી વાલનો દરિયો છે. સાહેબ એક જગ્યાએ પ્રોગ્રામમાં મેં કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. તો એક ભાઈ ઊભા થયા, મને કે દીકરા હું લોખંડનો હરિયો છે. આ બેનો અહીં જેટલા બેઠા ને, જો હું બેનોની વાત કરતો નથી રોનકભાઈ, પણ બેનો અહીં બેઠા એટલે એક વાત યાદ આવી. સાહેબ બેનો અહીં બેઠા એટલે એક વાત યાદ આવી. આ બધા બેનો છે ને, તમે જો આપણી બધી વસ્તુ બેનોને સારી લાગે.
જો આપણું જીન્સનું પેન્ટ બેનો પહેરે સારું લાગે, આપણું ટી શર્ટ બેનો પહેરે સારું લાગે, આપણી ટોપી બેનો પહેરે સારા લાગે, આપણા બૂટ બેનો પહેરે સારા લાગે, આપણા બધાય કપડાં બહેનોને સારા લાગે. ક્યારેક તમે પંજાબી પહેરીને આટો મારજો બોમ્બે માર્કેટમાં. આપણી પાસે હાથ પેઢીનો બાપ દાદાનો એક લેંઘો હતો, એનો આ બહેનોએ પ્લાઝો કર્યો. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, અહીં કોઈ નામ હોય તો માફ કરજો. રમેશભાઈને ઘરવાળી વેન કર્યું, મારે તો પ્લાઝો જ જોશે. રમેશભાઈ મારી પાસે મને કે મારી ઘરવાળી પ્લાઝોનું વેન કર્યું, શું કરું? અરે મેં કહ્યું તારા બાપાને લેંઘો લઈ આવી. એને બાપાને લેંઘો લઈ આવ્યો, અમે પિંક કલરનો રંગાઈ આવ્યા. રમેશભાઈને ઘરવાળીને આપી દીધો, લે ડાર્લિંગ તારા માટે પ્લાઝો લાવ્યો. એની ઘરવાળી હવારની પહેરીને આટા મારે છે અને ભાભો 11 વાગ્યાનો ગોટે ચડ્યો છે. હો બટા મારે લેંઘો જોયો. આપણે કહેવાય તમારા છોકરાને પહેરીને ફરે મારો જ છે. અમુક બહેનો અહીંથી ખુલ્લું રાખે, અહીંથી ખુલ્લું રાખે. એક બેનને મેં લંડનમાં પૂછ્યું, મેં બેન અહીંથી ખુલ્લું કા રાખો? મને કે ઓચિંતાનું ઇન્જેક્શન લેવાનું થાય. સમજાય ધીમે ધીમે. એક બેને તો એટલું બધું સ્કર્ટ મીડી ફીટ પહેર્યું હતું ને, મુંબઈમાં બોરીવલીમાં ઉભા બોલો, એમાં રિક્ષા આવીને બેન ચડી ન ગયા, પગ આમ થતા નહોતા ને એટલે ચડી ન ગયા. સ્કર્ટ મીડી ફીટ હતું ને એમાં નથી કાઠિયાવાડી બાપા નીકળ્યા. છોકરી કે અંકલ જરાક મને રિક્ષામાં બેહારો ને હેલ્પ કરો ને. અન બાપા જેમ મમરાનો કોથળો ઉપાડે એમ ગગીને ઉપાડી રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુમાં બાપાએ બે ગયા. તો છોકરી કે અંકલ તમારે ક્યાં જવું છે? બાપા કે ત્યાં ઉતારશે કોણ? તો ઉતારવા ભેગો આવું છે કે. અમુક બહેનો કાળા વાળ કરે ભાઈ. અમારી બાજુમાં એક દાદા છે ને, ડોસીમાં બી બેઠા દાદા છે ને, ડોસીમાં કાળા વાળ કરતા હતા ને, દાદાને પૂછ્યું, હે ડાર્લિંગ આ સમજાય તો મજા આવે ને તો ન આવે. ડોસીમાં એ દાદાને કીધું, હે ડાર્લિંગ હું આ ડાય કરું છું, ડાય એ કેટલો સમય ટકશે? તો દાદાએ કીધું ગાંડી 45 વર્ષ ટકી. તો ડાય તો ટકશે જ નહીં કે. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, કાકા ડાય કરે, આખું ઘર ડાય કરે. 8 વર્ષનો છોકરો બધું જોવે. એ રસોડામાં ગયો અને ધોળું માથું કરીને આવ્યો. કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા. અમે બધા ધોળામાંથી કાળા કરીએ છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો, ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ. જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને, ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. ઘરની અંદર વડીલને રાખજો સાહેબ. આ કોરોનાના સમયની વાત કરીને આ લોકો, કોરોનાના સમયમાં કલાકારોની હાલત બહુ ખરાબ હતી ભાઈ. કારણ કે કલાકારે ફના થઈ અને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી. અને જેવી જિંદગી આપી ઈશ્વર, અમે એને શંકા વગર રાખી. કલાકારો બહુ દુઃખી હતા સાહેબ. એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે નવસાદ કોટડિયા બોલો? મેં કીધું હા. મને કે યુટ્યુબમાં તમને બહુ સાંભળું છું અને આ કોરોનાના સમયમાં તમારે કાંઈ પૈસાની જરૂર હોય તો કયો. અરે મેં કીધું ઉપરવાળાની દયાથી મારી પાસે મારી પૂરતા પૈસા છે. મને કે જો ભાઈ આ કોરોના લાંબો હાલશે હો, કાંઈ પણ પૈસાની જરૂર હોય તો કયો. અરે મેં કીધું ભાઈ મારી પૂરતા મારી પાસે પૈસા છે. મને કે સાચું બોલો? મેં કીધું હાચીન. મને કે કેટલા છે? મેં કીધું 2 લાખ રૂપિયા છે. મને કે હાચીન 2 લાખ છે? મેં કીધું હા. મને કે મારા હમ? મેં કે તારા બાપના હમ 2 લાખ રૂપિયા પડ્યા છે. મને કે તો 50,000 મને ઉછીને આપો ને, મારે બેંકનો હપ્તો ભરવો છે. તારા હપ્તા ભરવા હાટું અમે ભેગા કર્યા ભાઈ પૈસા. કોરોનાના સમયની અંદર તમે જો માણસ એટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો ને એમાંથી બહાર નીકળીને આજે સરસ મજાનો આનંદ કરાવ્યો. ભાઈ હિતેશભાઈ અંટાળા અને ધરમભાઈ વંકાણી, આ બંને કલાકારોને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનો આનંદ કરાવ્યો ભાઈ. બાકી અત્યારે ભાઈ તકલીફ બહુ છે, ટેન્શન બહુ છે ભાઈ. હમણાં આપણા એક છે ને, આપણા ગુજરાતી મેજર બન્યા, મેજર. આ વાત ઉપર ધ્યાન આપજો. 15મી ઓગસ્ટ આવે છે અને આઝાદી કા અમૃત મહોત્સવ અત્યારે હાલે છે, એટલે મને આ વાત યાદ આવી એટલે કહી દઉં. આપણા એક ગુજરાતી સાહેબ મેજર બન્યા અને પાકિસ્તાનની બોર્ડર ઉપર મૂકવામાં આવ્યા. પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા ગુજરાતી મેજરને મૂકવામાં આવ્યા. આ તો ગુજરાતી અને એમાંય પછી કોઠા ઉજવાય ભાઈ. અને પાકિસ્તાનની બોર્ડર ઉપર મૂકવામાં આવ્યા અને બધાય એમ કહેવાય સૈનિકોને મેજર સાહેબે કહી દીધું સવારમાં 5 વાગે ઉઠી જાજો. બધાય સવારમાં 5 વાગે ઉઠી ગયા અને પાકિસ્તાનની બોર્ડર બાજુ અવાજ માર્યો, કસાબ કોણ છે? કસાબ. ઓલી બાજુ એકાદો તો હોય ને કે હું શું, આ બાજુ ધડ ગોળી મારી પતાવી દીધો.
હાલો કે હુઈ જાઓ બધાય. બીજે દિવસે સવારમાં વળી પાછા બધાય 5 વાગે ઊભા થયા. પાછી મેજર સાહેબે પાકિસ્તાની બોર્ડરમાં અવાજ માર્યો, હફીઝ કોણ છે હફીઝ? એક જણો કે હું છું. ધડ ગોળી મારી પતાવી દીધું. આવું 10 દી હાલ્યું. ઓલી બાજુ 20 ને ઉડાડ્યા. પછી કોકને ઓલી બાજુ પાકિસ્તાન એમ થયું કોક ગુજરાતી મેજર આવ્યા છે અને એ કે એની બુદ્ધિનો પ્રયોગ કરે છે, આપણે એની પર બુદ્ધિનો પ્રયોગ કરી. તો એ પાકિસ્તાન વાળો સવારમાં છે ને 3 વાગે ઊભો થયો અને ત્યાંથી એને અવાજ માર્યો, છગન કોણ છે છગન? આ બાજુ કોઈ જવાબ જ ન દીધો. વળી બીજે દી ઊભો થયો, મગન કોણ છે મગન? તો આ બાજુ કોઈ જવાબ જ ન દીધો. 10 દી વ્યા ગયા ને પાછા આપણા ગુજરાતી મેજર ઊભા થયા હો અને અવાજ માર્યો, છગન મગન નું કોને કામ છે? ધાડ 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 ઉડાડી દીધા. બોલ, ગુજરાતી ભાઈ. મુંબઈની અંદર બ્રિજ બનાવવાનો નહોતો, તમને નહીં ખબર હોય, મને ખબર. મુંબઈમાં બ્રિજ બનાવવાનો હતો ને તો એમાં ટેન્ડર ભરવાના હતા. એમાં એક ગુજરાતીએ ટેન્ડર ભર્યું, એક મરાઠીએ ટેન્ડર ભર્યું, એક મદ્રાસીએ ટેન્ડર ભર્યું. તો પેલા મદ્રાસીને અંદર બોલાવ્યા અને સાહેબે પૂછ્યું કે આ બ્રિજ કેટલામાં બનાવી દેશો? એટલે મદ્રાસી કીધું કે 300 કરોડમાં બ્રિજ બનાવી દઈશ. એટલે સાહેબ કે 300 કરોડ કેવી રીતના? એ કે સાહેબ 100 કરોડ રૂપિયા મજૂરી, 100 કરોડ રૂપિયા સામાન અને 100 કરોડ રૂપિયાના હરિયાણા આવું બધું લાવવું પડે. એટલે 300 કરોડમાં. તો ઓલા સાહેબે કીધું તમે કાંઈ નહીં કમાવો? એ કે ના, મારે નથી કમાવું, મને મહારાષ્ટ્ર સરકારની સેવા કરવાનો મોકો આપો. એટલે સાહેબ કે કાંઈ વાંધો નહીં, બહાર બેહો. પછી મરાઠીને બોલાવવામાં આવ્યો. મરાઠી આવ્યા. એ કે તમે આ બ્રિજ કેટલામાં બનાવી દેવો? એટલે મરાઠી સાહેબે કીધું કે હું 500 કરોડમાં બનાવી દઈશ. કેમ 500 કરોડ? તો કે 500 કરોડમાં કે 200 કરોડનું મટીરિયલ થાય, 100 કરોડ રૂપિયા મજૂરી થાય અને 100 કરોડ રૂપિયા હું કમાઉં, એટલે 500 કરોડમાં હું બનાવી દઈશ. પછી આપણા ગુજરાતીનો વારો આવ્યો. ગુજરાતી અંદર આવ્યો. હાથમાં માવો હતો. માવો ચોલતો ચોલતો મોટી જબર ફાઇન, માથે તરબૂચ જેવી ટાઇલ. આવ્યો સાહેબની સામે બેઠો. સાહેબને કે સાહેબે પૂછ્યું કેટલામાં તમે બ્રિજ બનાવી દેવો? એટલે આપણો ગુજરાતી હતો એ બોલ્યો કે 1000 કરોડ. કેમ એટલા બધા? 1000 કરોડ રૂપિયા કેમ? એ કે સાહેબ 300 કરોડ તમારા. $300 કરોડ મારા. તો કે બ્રિજ કોણ બનાવશે? કે મદ્રાસીને આપી દો. હજી કામ ચાલુ છે. હું ગયો તો કાલે જોવા. ગુજરાતી છે ભાઈ. ગુજરાતી જેવી કોટા તમે. હું હમણાં ભાઈ મદ્રાસમાં ગયો તો. મદ્રાસની અંદર માણસો છે ને હિન્દી ન બોલે, એ મદ્રાસી ભાષામાં વાત કરે. નારકુંડે પારકુંડે ઈતુ સ્વામી પો આવું બોલે એ લોકો. તો મારે ત્યાં ડુંગળી ખાવી હતી. અમે બધા કલાકારો હારે ગયા ને તો અમે ઢોસો મંગાવ્યો. નગરપાલિકાના પાઇપ જેવડો આવ્યો. બાજુનું ટેબલ વાળા ખાવાનું ચાલુ કરી દીધું. તો મારે ડુંગળી જોતી હતી ને તો મેં ઓલા વેઇટરને બોલાવ્યો. મેં કીધું ખમ ઓન. તો વેઇટર આવ્યો. મેં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ? તો મારી આમ હજડમાં ઊભો જ રહ્યો. મેં કીધું આ ઇંગ્લિશમાં નહીં સમજે એટલે મેં હિન્દીમાં કીધું. મેં તો પ્યાજ ચાહીએ પ્યાજ. તોય હજડમાં ઊભો જ રહ્યો. પછી મેં કીધું ભાઈ આ મદ્રાસી છે, આપણી ભાષા નહીં સમજે. હું રસોડામાં ગયો, ડુંગળીનો દડો લઈ આવ્યો. આવીને બેસી ગયો તો વાંધો નહોતો, પણ હું દોઢો થયો. એટલે મેં એને કીધું, મેં ઇટ ઇઝ કોલ ઓનિયન, ઇસે પ્યાજ કહેતે શીખ લો. મારે આમ જોઈને મને કે ડુંગળી જોઈએ છે એમ કયો ને. મેં કે તને ગુજરાતી આવડે? મને કે હું ભમોદરાનો છું. આ તો ન્યા કોરોનામાં મંદી આવી તો આવી હોય કે બોલો. અઘરું જ. અમારે મારી બાજુમાં એક દાદા રે, એટલા બધા શોખીન દાદા, એટલા બધા શોખીન. એને 4 વાર તો લગ્ન કર્યા હતા. બોલો. મેં કીધું દાદા 4 વાર લગ્ન કર્યા, ફાયદો શું થયો? મને કે ઘોડા ઉપર બેતા આવડી ગયું. એક દી ઘોડા ઉપર ઊંધા બેઠા હતા. મેં કીધું ઘોડો છે સીધું બેહાય. મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો છે. તો મેં કીધું વાટ જુઓ. તમે જો માણા વાતુના ફડાકા કરતા હોય. આ દાદાની વાત સાઈડમાં રાખું. તમે જો ટ્રેનમાં જાઓ ને, માણા જે વાતુના ફડાકા કરતા હોય. હમણાં હું મુંબઈથી ટ્રેનમાં આવતો હતો ને, 3 જણા નીચે વાત કરતા હતા. એક જણો કે કબજિયાત બહુ રહે છે. તે એક ભાઈ બાજુમાંથી બોલ્યા જનરલ ડબ્બામાં. એ કે મારા ગામમાં એક દાદા એવી શોધ કરી છે, એટલી ફાંકી લ્યો ને તમે, કબજિયાતથી છુટકારો થઈ જાય. તો બાજુમાં બીજો બેઠો હતી કે હવે એવું કાંઈ ન હોય, મારા ગામમાં એક દાદા એવી શોધ કરી છે કે કબજિયાતની દવાને ખાલી હાથ ઉપર ઘહો ને તમે, એટલે તમારે કબજિયાત છુટકારો થઈ જાય. ત્રીજો કે એવું નહીં, મારા ગામમાં એક દાદા એવી દવા બનાવી છે અને એ દાદા એની સિસોટી બનાવી છે. એ સિસોટી વગાડે ને દાદા એટલે કબજિયાતનો છુટકારો થઈ જાય. તો ઉપર હું બેઠો તો મેં કીધું ભાઈ એવું ન હોય હો. પછી મેં કીધું સિસોટી વગાડે તો દાદાની હાલત શું થાય? મને કે એ જ મુદ્દો છે, દાદો બેરો છે. બીજાની કબજિયાત જ છોડાવી ગયા, પોતાને નથી છૂટતી. બોલો. હવે એ દાદા અમારા શોખીન દાદા ગુજરી ગયા ને તો અમે ખરખરે ગયા. મારી યારે હિતેશભાઈ અંટાળા, ધરમભાઈ વંકાણી, અમારા બાપુ તબલાવાદક ઉસ્તાદ ભાઈ, અમારા નીતિનભાઈ બેન્જોમાં અને કચ્છી, આમ બધાય ગયા ખરખરે.
ખરખરે ગયા ને તો ડોશીમાં બેઠા બેઠા રોતા હતા. સાંભળજો આ વાત, સાંભળવા જેવી છે. ડોશીમાં બેઠા બેઠા રોતા હતા એટલે મેં કીધું ડોશીમાં હું કામ રોવો છો? અરે મન કે તારા દાદા વયા ગયા, હવે મારે શું કરવું, મારું કોણ? મેં કીધું દાદા હું છું ને. ડોશીમાને મેં કીધું હું છું ને. અરે મન કે એમ નહીં, આ દાદા વયા ગયા, આ દાદા વયા ગયા, હવે મન કે મારે શું કરવું? મેં કીધું હું છું ને તમારો દીકરો, હું તમારું ધ્યાન રાખીશ. હું તમારો દીકરો છું ને, હું તમારું ધ્યાન રાખી. મન કે એમ નહીં, તારા દાદા એટલા બધા શોખીન હતા, 2 જભ્ભા લઈ આવ્યા, એ કોણ પહેરશે? મેં કીધું હું પહેરીશ, આ એનો જ જભ્ભો છે. મન કે એમ નહીં, દાદા એ કે બૂટ લઈ આવ્યા એક્શનના, એ કોણ પહેરશે? મેં કીધું હું પહેરીશ. મન કે એમ નહીં, ઘડિયાળ લઈ આવ્યા, એ કોણ પહેરશે? મેં કીધું હું પહેરીશ. અરે મન કે એમ નહીં, 4 લાખ રૂપિયાની વેગેનાર ગાડી લઈ આવ્યા, એ કોણ હકાવશે? મેં કીધું હું હકાવીશ. મન કે પણ આ ફ્લેટ ઉપર 35 લાખની લોન છે, એ કોણ ભરશે? આ લોકોને મેં કીધું તમે તો ક્યાંક બોલો. 5 જવાબદારી મેં લીધી, એક તમે હપ્તા ભરવાની ન લ્યો. કીધું અઘરું છે. જો અહીંયા જેટલા માતાઓ બહેનો બેઠા છે ને, એક વાત કહી દઉં કે એક ભાઈના લગ્ન થયા, પૈણાની પહેલી રાત, પતિ પત્ની 2 રૂમમાં હોતા હતા. સવારમાં પુરુષ ઊભો થયો, 2 કપ કોફી બનાવી, એની ઘરવાળીને ઉઠાડી અને એની ઘરવાળીને કોફી પીવડાવી. આ ક્રમ 50 વર્ષ સુધી આવેલો. રોજ સવારમાં પુરુષ ઊભો થાય, 2 કપ કોફી બનાવે, એની ઘરવાળીને ઉઠાડે અને એની ઘરવાળીને કોફી પીવડાવે. 2 માણસની ઉંમર 50 વર્ષ 75 વર્ષને આળેગાળે પહોંચી ગઈ. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા ત્યારે ડોશીમાં બેઠા બેઠા રોતા હતા. અને દાદાએ પૂછ્યું તું શું કામ રો છો? 50 વર્ષમાં મેં તને કોઈ દી તુકારો નથી કીધો અને તું રોચો હું કામ? ત્યારે ડોશીમાં રોતા રોતા કીધું 50 વર્ષમાં તમે ક્યારેય મને પૂછ્યું કે તને કોફી ભાવે? નો ભાવતી હોય છતાં 50 વર્ષ સુધી કોફી પી લે ને સાહેબ, એના લગ્ન જીવન 50 વર્ષ સુધી હાલે અને એ 2 માણા ભેગા બેહીને આનંદ કરી શકે. બાકી બહુ અઘરું છે. બાકી આનંદ થાય નહીં, બહુ અઘરો છે આનંદ કરવો. ભાઈ અત્યારે માણસને આનંદ નથી થતો, આનંદ ક્યાંય મળતો નથી. આવો સરસ મજાનો આનંદ મળ્યો છે ને તો કરી લેવો.